બટાકાની ખેતીમાં એક મોટો સવાલ, લેટ બ્લાઇટનો ખતરો જે કરે છે બેહાલ. દેખાય છે પાંદડા પર ડાઘ તો સ્પ્રે ઉઠાવીએ છીએ, પણ શું આપણે સાચા સમયે આ પગલું ભરી રહ્યા છીએ? નહીં, ત્યાં સુધીમાં થઈ જાય છે બહુ મોડું. ફંગસ ફેલાવી લે છે પોતાનો અદ્રશ્ય ઘેરો. ખર્ચ થઈ જાય છે બમણો, પણ પરિણામ રહી જાય છે અધૂરું. મહેનત પર ફરી વળે છે પાણી. સાચું તો એ છે, લક્ષણો દેખાતા પહેલા જ, મોસમ બદલાતા જ દુશ્મન લઈ લે છે જગ્યા સાચી. રાહ જોવાનો અર્થ છે સીધી હાર. ફંગસને આપવો જીતવાનો અધિકાર. તો આવો કરીએ સાચા સમયે સાચી પહેલ, ત્યારે જ તો સુનિશ્ચિત થશે સુવર્ણકાળ. પ્રસ્તુત છે શ્રી રામનું ઝાર્વિંગ પ્રોગ્રામ, જે છે સાચી પહેલ અને સુવર્ણ ભવિષ્યનો સંદેશ. શ્રી રામ ઝાર્વિન એક પુરસ્કૃત શોધ પર આધારિત આધુનિક ફંગીસાઇડ છે, જે તેની અસાધારણ અસરકારકતા અને ભરોસાપાત્ર પ્રદર્શનને કારણે વિશ્વસનીય છે. પોતાની અનોખી કાર્ય પ્રણાલીના કારણે આને FRAC ફંગીસાઇડ રેઝિસ્ટન્ટ એક્શન કમિટી સમૂહ 49માં વર્ગીકૃત કરવામાં આવ્યું છે. શ્રી રામ ઝાર્વિન બે શક્તિશાળી સક્રિય ઘટકોનું સંતુલિત મિશ્રણ છે, જેની બેવડી કાર્યવિધિ ફૂગની નવી અને બિલકુલ અલગ ટાર્ગેટ સાઇટ પર કામ કરે છે. શ્રી રામ ઝાર્વિન લેટ બ્લાઇટ પછેતી ઝુલસાના જીવનચક્રના ઘણા તબક્કાઓ પર અસર કરે છે. પોતાની અનોખી નિવારક શક્તિના કારણે તે સ્પોર્સના અંકુરણને રોકે છે, જેનાથી રોગ છોડમાં પ્રવેશ જ નથી કરી શકતો. આ જે શરૂઆતની સુરક્ષા પાકને આપે છે મજબૂત શરૂઆત અને રોગમુક્ત વૃદ્ધિ. શ્રી રામ ઝાર્વિનનું એન્ટીસ્પોરોલેટ અસર એટલે કે બીજાણુ રોધક ક્રિયા સંક્રમણના ફેલાવાને રોકીને બીમારીના પ્રસારને પણ નિયંત્રિત કરે છે. બેવડી ક્રિયા પ્રણાલી વાળું શ્રી રામ ઝાર્વિન કોન્ટેક્ટ અને સિસ્ટમેટિક બંને રીતે તાકતવર સુરક્ષા પ્રદાન કરે છે. છોડમાં તેનું એક્રોપેટલ મૂવમેન્ટ તેને નવી પત્તીઓ સુધી તેજીથી અને સમાન રૂપથી પહોંચાડે છે, જેનાથી નવો વિકાસ પણ સુરક્ષિત રહે છે અને છોડ પૂરી રીતે મજબૂત બને છે. પત્તીઓ પર તેની તેજ અવશોષણ ક્ષમતા તેને વિશેષ બનાવે છે. છંટકાવના ફક્ત 20 મિનિટ પછી પણ વરસાદ તેને ધોઈ નથી શકતો. એટલા માટે વરસાદી મોસમમાં પણ શ્રી રામ ઝાર્વિન ભરોસાપાત્ર અને સ્થિર પ્રદર્શન આપે છે. ઇન્ટિગ્રેટેડ ડિઝીઝ મેનેજમેન્ટ એટલે કે એકીકૃત રોગ પ્રબંધન માટે શ્રી રામ ઝાર્વિન એક યોગ્ય વિકલ્પ છે. આ પર્યાવરણને અનુકૂળ છે અને અન્ય ઘટકો સાથે ક્રોસ રેઝિસ્ટન્ટ નથી દેખાડતું. આના પ્રયોગથી પાક લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે અને ઉપજની ગુણવત્તામાં પણ સુધારો આવે છે. શ્રી રામ ઝાર્વિન પ્રોગ્રામ પાકની સક્રિય વનસ્પતિ અવસ્થાથી લઈને કંદ શરૂઆત સુધીનો તબક્કો બટાટા માટે સૌથી વધુ સંવેદનશીલ માનવામાં આવે છે. આ નાજુક સમયમાં શ્રી રામ ઝાર્વિન પ્રોગ્રામને નિવારક રૂપે એટલે કે કંદ નિર્માણ શરૂ થતા પહેલા અપનાવવાથી પાકને પછેતી ઝુલસા સામે વ્યાપક સુરક્ષા મળે છે. શ્રી રામ ઝાર્વિન પ્રોગ્રામ ફક્ત લેટ બ્લાઇટ પર નિયંત્રણ પ્રદાન કરતું નથી, પરંતુ પાકની ઉપજ ક્ષમતામાં પણ વધારો કરે છે, જેનાથી ખેડૂતને વધુ સારું અને ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મળે છે. વાવણીના 30 થી 35મા દિવસે શ્રી રામ ઝાર્વિન છંટકાવ 1 કિલોગ્રામ પ્રતિ એકર. 5 દિવસ પછી શ્રી રામ ક્રેસિવો છંટકાવ 600 ગ્રામ પ્રતિ એકર અને પછી 5 દિવસના અંતરે શ્રી રામ ઝાર્વિન અને શ્રી રામ ક્રેસિવોનો બીજો સ્પ્રે કરો. શ્રી રામ ઝાર્વિન પ્રોગ્રામ એક વ્યવસ્થિત અને નિવારણ આધારિત રીત છે, જે બટાકાના પાકના સ્વાસ્થ્ય અને રોગ નિયંત્રણમાં મોટો અને સકારાત્મક બદલાવ લાવે છે. ધ્યાન આપો, શ્રી રામ ઝાર્વિન પ્રોગ્રામને કંદ નિર્માણ શરૂ થતા પહેલા પૂરો કરો. જો સાચા સમયે થશે સાચી પહેલ, તો જ સુનિશ્ચિત થશે સુનહેરું કલ. શું છે સાચી પહેલ? શ્રી રામ ઝાર્વિન પ્રોગ્રામ. શું છે સુનહેરું કલ? પહેલું, લેટ બ્લાઇટ પર ઉત્કૃષ્ટ નિયંત્રણ. શ્રી રામ ઝાર્વિન લેટ બ્લાઇટના શરૂઆતના ચેપને અટકાવે છે અને તેના ફેલાવાને અસરકારક રીતે નિયંત્રિત કરે છે, જેથી પાંદડા, થડ અને કંદ ત્રણેય સુરક્ષિત રહે છે. બીજું, પાકમાં ઉત્તમ વૃદ્ધિ તથા નવી પાંદડાની પ્રભાવી સુરક્ષા. આની બેવડી કાર્યપ્રણાલી અને ઝડપી અવશોષણ ક્ષમતા છોડને અંદર અને બહારથી સુરક્ષા આપે છે. નવા પાંદડા પણ સુરક્ષિત રહે છે, જેનાથી પાકની વૃદ્ધિ સ્વસ્થ અને સંતુલિત થાય છે. ત્રીજો, સમાન આકારનો વધુ કંદ. રોગનું દબાણ ઓછું રહેવાથી છોડ ઉર્જા સાચી દિશામાં ઉપયોગ કરે છે, જેથી કંદ એક સમાન રીતે વિકસિત થાય છે. આકાર, વજન અને ગુણવત્તામાં બહેતર.
અને વેચાણ યોગ્ય વધુ ઉપજ, સ્વસ્થ પાંદડા, મજબૂત છોડ અને સમાન કંદ ત્રણેય મળીને ખેડૂતને વધુ સારું અને ઉચ્ચ ગુણવત્તાવાળી બજાર યોગ્ય ઉપજ પ્રદાન કરે છે. આવો કરીએ સાચી પહેલ અને સુનિશ્ચિત કરીએ સુવર્ણકાલ શ્રીરામ ઝારવિન પ્રોગ્રામની સાથે.